ગોધરા ખાતે પકડાયેલ નશાકારક દવા સિરપની બોટલો અંગેના એનડીપીએસ એક્ટના ગુનાના છેલ્લા 11 માસથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં રહેતા અને ગંભીર ગુનાઓ સહિતના ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા અંગે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ ડીસીપી એચ.એ. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો ગંભીર ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી. ચૌહાણ તથા ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે પ્રતાપનગર અલ્પના સિનેમા નજીક જઈ તપાસ કરતા સ્થળ પર માહિતી મુજબના કપડાં પહેરેલ એક ઈસમ હાજર જણાતા આ ઈસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ નાસવાની કોશિશ કરતા ટીમે આ ઈસમને સ્થળ પર જ કોર્ડન કરી આ ઈસમ નામે અલ્તફા ઉર્ફે બક્કા અયુબભાઈ શેખ ઉંમર વર્ષ 40 રહે વાડી જહાંગીરપુરા દરબાર ચોક વડોદરાની મળેલ માહિતી આધારે પૂછપરછ કરતા અને આ ઈસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ સને 2023માં પંચમહાલ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસ એક્ટના ગુનામાં સડોવાયેલ અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચે આ ઈસમ સામે જરૂરી કાર્યવાહી કરી ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપેલ છે। એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી સામે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાની ટૂંકી વિગત જોઈએ તો ગઈ તારીખ 14/10/2023ના રોજ ગોધરા એસઓજી ટીમને એનડીપીએસ એક્ટ મળેલ માહિતી આધારે ગોધરા લાલબાગ ટેકરી મેદાનમાં વોચ દરમિયાન એક હુન્ડાઈ એસન્ટ ગાડીમાં 3 ઈસમોને ગાડીમાં રાખેલ ગેરકાયદેસર નશીલી દવાઓની બોટલ નંગ 46ની સાથે પકડી પાડેલ। નશીલા દવાની બોટલ અંગે પકડાયેલ ઈસમોને પૂછતા તેઓ આ નશીલી દવાઓની બોટલો હાલ પકડાયેલ આરોપી અલ્તાફ ઉર્ફે બક્કા પાસેથી મેળવેલ હોવાનું જણાવતા પકડાયેલ 3 ઈસમ અને હાલ પકડાયેલ આરોપી અલ્તાફ ઉર્ફે બક્કાની સામે એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ। આ ગુનામાં સડોવાયેલ આરોપી અલ્તાફ ઉર્ફે બક્કા અયુબભાઈ શેખની તપાસ અગાઉ કરવામાં આવેલ અને આરોપી સદર ગુનામાં કામે ફરાર થઈ જવાને કારણે મળી આવેલ ન હતો। નાસ્તા ફરતા આરોપીને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે।